અમદાવાદના બોપલમાં રહેતી મહિલાઓ સ્મશાન હટાવવા માટે વિરોધ કરી રહી છે. તેમનો આક્ષેપ છે કે તેમની સોસાયટીને અડીને સ્મશાન છે. રહેણાંક વિસ્તારમાંથી સ્મશાન દૂર લઈ જવા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આનંદીબહેન પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ હજુ કોઈ ઉકેલ નથી આવ્યો. આનંદીબેન પટેલને અમે રિક્વેસ્ટ બી કરેલી હતી કે અહીંથી રહેણાંક વિસ્તારમાંથી અમારું સ્મશાન ન જોઈએ, કારણ કે આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, પ્લસ સરસ ગાર્ડન ડેવલપ થયેલું છે, રહેણાંક વિસ્તાર છે, તો એની અમે કામગીરી બી અમે લાસ્ટ યર અમે કરેલી હતી. પણ ત્યારે અમને કીધું હતું કે ભાઈ નહીં, આ કામગીરી અટકાવવામાં આવેલી છે, પણ ફરી અમે નગરપાલિકા તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળતો નથી. આ સ્ટોરીમાં ટ્વિસ્ટ એવો છે કે બોપલમાં 2 સ્મશાન આવેલા હતા, જેમાંથી એક સ્મશાનની જગ્યા પર ઇમારતો બનાવી દેવામાં આવી છે, જેથી બીજા સ્મશાન પર ઘસારો વધવા લાગ્યો. મહિલાઓનો આક્ષેપ પ્રમાણે જો સ્મશાન 7 બારાના ઉતારા હોય તો તેને નાબૂદ કેવી રીતે કરી શકાય? આ સાથે જ આ સ્મશાનને પણ હટાવવા તેમણે વિરોધ નોંધાવ્યો છે. 7 બારનો ઉતારો જૂનું જે એ લોકોનું પડેલું મુક્તિધામ છે, એ પ્રોપર જગ્યાએ 7 બારના ઉતારામાં એનું નામ ચાલે જ છે. ત્યાંથી ખસેડીને અહીંયા શા માટે લઈ આવવામાં આવ્યું? અહીંયા ઓલરેડી પબ્લિક રહે છે જ બધી, જેને ઘરમાંથી ચોખ્ખું દેખાય છે કે લગ્ન પ્રસંગ કે બાળકો રમતા હોય તો એને બીક પણ લાગે. આ લગ્ન પ્રસંગમાં લગ્ન થતા હોય ને આ બાજુ સ્મશાનમાં માણસો બળતા હોય, એ ઘરમાં કેવી રીતે રહેવાય? જે સ્મશાન છે ઠાકોરનું સ્મશાન વર્ષોથી 7 બારના લેન્ડ રેવન્યુ રેકર્ડમાં હતું જ. જે બીજું જે છે પાટીદારોનું સ્મશાન, એ બી સેપરેટ જ હતું. એ જૂની સિસ્ટમ બ્રિટિશરોના વખતથી જે સ્મશાનો જે અલગ અલગ કમ્યુનિટીના હતા એ મુજબ જ લેન્ડ રેકોર્ડમાં સિચ્યુએશન છે. એ ઓડાએ પછી જે ફાઇનલ ટીપી થઈને એના જે સ્થળ ફેરફાર થયા એ વસ્તુ આખી અલગ છે. સ્મશાન હટાવવા માટે વિરોધ કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે જ્યાં સુધી આ સ્મશાન નહીં હટાવવામાં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે. કેમેરામેન હરીશ શર્મા સાથે તેજસ વૈદ્ય, ETV ન્યૂઝ, અમદાવાદ.